અમે 3 દિવસથી સળિંગ ચાલીને આવી રહ્યા છે. રાત્રે ચાલતા હતા અને દિવસે રેસ્ટ લેતા હતા. તો ફાઇનલી અમે અત્યારે પહોંચી ગયા છે ગંગાપુરથી પાવાગઢ. અમારો સંઘ હતો અને અત્યારે અમે પાવાગઢમાં ચોપાનેરમાં, જે મારો પાછળ તમે જોઈ શકો છો એ કિલ્લો છે. જય માતાજી, જય શ્રી રામ. હવે હું કહીશ કે બધા ભાઈબંધો અત્યારે બેસી રહ્યા છે. થોડા થાકી ગયા હતા સવારમાં આવ્યા ત્યારે. અત્યારે થોડું સારું લાગે છે કારણ કે આખો દિવસ અમે ઊંઘી રહ્યા અને સેવા પણ સારી એવી કરી. જે સેવાભાવીઓ અમારી માટે આવ્યા ત્યાં, એમણે પણ અમારી માટે સારી સેવા કરી. અને તમે જોઈ શકો છો કે સામે જ પાવાગઢનો હિલ અમને દેખાઈ રહ્યો છે, જે અમને જોઈને એવું સુકૂન લાગે છે કે અમને જોઈને એટલું સુકૂન લાગે છે કે હમણાં ચડી જઈશું. પણ અમે રાત્રે હમણાં ચડવાનું ચાલુ કરીશું. રાત્રે થોડો રેસ્ટ હજુ કરીને અને જમી પરવારીને, અને સારી એવી ગંગાપુરમાં જે અમારી સાથે સેવાભાવીઓ આવ્યા હતા અમારી સાથે, એમણે પણ સારી એવી સેવા કરી છે. સારો સાથ આપ્યો છે, સારો સહકાર આપ્યો છે. અને એક વાત કહું કે ગમે ત્યાં જઈએ પણ ક્રિકેટરોનું તો એક બંધ જ નહીં થતું. જ્યારે અમે અત્યારે અહીંયા આવ્યા, પણ અહીંયા આઈપીએલ તો આપણે ચાલુ જ રહે. આઈપીએલ તો ભાઈબંધો જોવાનું બંધ કરતા જ નહીં. જો હોંચ પડે ને આઈપીએલ ખુલી જ જાય. આજે ભાઈ શેની મેચ છે? આજે મેચ શેની છે ભાઈ? આરસીબી દિલ્હી. આજે આરસીબી અને દિલ્હીની મેચ છે અને એમાં પણ અમારી જોડે એક એવા માસ્ટરપીસ છે કે જેમાં ક્રિકેટ તો વાત જ નહીં કરે. એમના મોઢેમાં મોઢું સર ઉભો રહેજે. તો તમારે ક્રિકેટનું એનાલિસિસ હોય તો મને કોન્ટેક્ટ કરજો. જેમાં અમારા ભાઈબંધ અને ભોણાજી અંશભાઈ છે, જે ઋણથી છે, એ ભાઈ એને પૂછીએ કે આજમાં કોણ જીતે એવું લાગે છે ભાઈ? આજે દિલ્હી જ જીતવાનું. કેમ ભાઈ દિલ્હી જ તમે સપોર્ટ કરો છો? આરસીબી કદી સપોર્ટ કર્યો જ નહીં. આરસીબી ભાઈ સપોર્ટ નહીં કરતા. કે એવી ટીમો સપોર્ટ નહીં કરતા. એટલે આ બધું થોડુંક અલગ જ ટોપિક છે. એની માટે તમે કહેશો તો કોમેન્ટ કરી દેજો. એની માટે થોડી મજાવાળો બ્લોગ બનાવી દઈશું. તો તમે પાછળ જોઈ શકો છો શાંતિથી બધા બેઠા છે. અને આ જ રીતે અમે સારા એવા બ્લોગ નાખતા રહીશું, સારા બનાવતા રહીશું. તો હવે ફાઇનલી અમે પહોંચી ગયા છે. બહુ સારું લાગી રહ્યું છે. બહુ થાક લાગ્યો હતો, પણ એ બધો થાક ઉતરી ગયો માતાની દયાથી. અને આવી જ રીતે ચાલતા રહીશું. અને અમારા દેવરાજભાઈ છે, જે આપણા ખાસ ભાઈબંધ છે, જે છેકથી ગામથી નીકળ્યા ત્યારથી એમની પાસે ધજા હતી, જે માતાજીને આપણે ઉપર ચડાવીએ છીએ. બધા ચડાવે સંઘ લઈને જાય ત્યારે. તો છેક અત્યાર સુધી ચાલીને ગમે તેટલું થાક્યા પણ એ જોડે લઈને જ આવ્યા હતા, જે સારું એવું કહેવાય. સારી એમની એ છે સ્ટ્રેન્થ. સો સારું. અને અત્યારે 3 દિવસ તો એવું લાગે છે જીમ નહીં કર્યું, પણ લેગ ડે કર્યો હોય, લેગ માર્યા હોય એવું લાગે છે. અને ફૂલ વાત જ નહીં કરવાની. તો મળીએ નવા બ્લોગમાં અને સારી એવી સેવા. અને તમે કહેશો તો બીજો બ્લોગ પણ નાખીશું અને આવા ને આવા બ્લોગ નાખતા રહીશું. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ જરૂર કરજો. તો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ.